मारे फाफा पड्या छे तमे केम रहो आबाद। मायाळू मनडा राखो थोड़ू थोड़ू अमने नाखो। गाय बोले छे दूध दीधा में तो पुत्र दीधा छे अने खातर आप्या छे खूब। वेद शास्त्रों ने भागवते मार पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज। राम कथा कलि भरनी। राम कथा राम कथा कलि करनी। राम कथा कलि राम कथा कलि कामद गाई। 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 सजीवानी मूरी सुहाई। सुजन सजीवानी मूरी सुहाई। सुजन सजीवानी मूरी सुहाई। सुजन सजीवानी मूरी सुहाई। राम
કથા કલી હરની રામ કથા કલી હરની રામ કથા કલી આમદ ગાઈ રામ કથા કલી આમદ ગાઈ કામદ ગાઈ કલી આમદ ગાઈ કામદ ગાઈ કલી કામદ બોલીએ હનુમાનજી મહારાજ કી જય. બાપ રામકથાના આજે પૂર્ણાહુતિના દિવસે સૌનું સ્વાગત, સૌને મારા પ્રણામ. ભગવાન રામની આ મંગલમય કથા શુભ તત્વ નિર્માણ કરનારી આ કથા આજે જ્યારે વિરામ તરફ જઈ રહી છે ત્યારે પ્રસન્નતા છે કે આજની કથાના પ્રારંભે આ વિસ્તારના કુષ્ઠરોગનો ભોગ બનેલા અમુક ભાઈ બહેનોને આપણે એમને સ્વાવલંબી કરવા માટે એના ચરણમાં પુષ્પ ધરીને એમની આપણે વંદના કરી શક્યા. જ્યાં જ્યાં અનુકૂળ હોય છે ત્યાં વ્યાસપીઠની સાથે સાથે આવો એક સેવાકીય પ્રકલ્પ મારે આદરણીય આચાર્ય સાહેબના માર્ગદર્શન નીચે ચાલતો રહ્યો એનો મને આનંદ છે. કથાનું આ ફળ છે. ભગવત કથા વક્તૃત્વમાં ન રહે, કર્તૃત્વમાં પણ આવે એની સમાજને માંગ છે. બોલાય તો છે, સંભળાય તો છે, પણ કથા ક્રિયાત્મક બને. જેટલા રૂપમાં બને, જેટલી માત્રામાં બને. અને અમુક વસ્તુને કોઈ દિવસ નાની નહીં ગણવી એવું રામાયણમાં લખ્યું છે. સૂર્યનારાયણ ઉદય પામે તો એને નાનો ન સમજાય, કારણ કે ઉદયની સાથે ત્રિભુવનના અંધકારનો નાશ કરે, એને નાનો કેમ કહેવાય? ઉદય પામે ત્યારે તો એમ લાગે કે આમ હાથ કરીશું તો આપણા હાથમાં આવશે, પણ એ નાનું નથી. મદમસ્ત હાથીને 1.5 ફૂટનું અંકુશ જો કાબૂમાં કરી લે તો એ અંકુશને શાસ્ત્રકારો કહે નાનું ન ગણાય. મંત્ર બિલકુલ નાનકડો એવો હોય, 2 અક્ષરનો હોય, 2.5 અક્ષરનો હોય, 5 અક્ષર હોય, 6 અક્ષર હોય, 12 અક્ષર હોય, જે કંઈ હોય, પણ મંત્રને કોઈ દિવસ નાનો ન ગણાય. એને આધીન બ્રહ્માદિ દેવતાઓ થતા હોય છે. એમ
આવા છેલ્લા માણસની પૂજા, એ કાર્ય ભલે નાનું દેખાતું હોય પણ સમાજ એને ગંભીરતાથી વિચારે. વ્યાસપીઠની દ્રષ્ટિએ કાર્ય નાનું નથી, બહુ મહિમાવંત કાર્ય છે. કુષ્ઠરોગ કેટલો ભયંકર રોગ, આજે કેટલો એનું નિદાન, એની સારવાર કેટલી સફળ થઈ છે કે એવા કુષ્ઠરોગી ભાઈ બહેનો સમાજમાં પુનઃ સ્થાપિત થાય છે. રાજી થાઉં છું બાપ. આવો કથાના અંતમાં જે કંઈક થોડુંક કહેવાનું છે તે કહું. રામજીની કથા એ કળિયુગના વિષથી મુક્ત કરવા માટે ભરણી છે. રામકથા એ વિવેકરૂપી અગ્નિને પ્રગટ કરનારું અરણિમંથન કાર્ય છે. રામકથા સમાજના સજ્જનો માટે જડીબુટ્ટી છે. પણ જે તૃતીય ચરણ ઉપર આપણે આ કથામાં કેન્દ્રિત થયા, માનસ કામધેનુ, રામકથા એ કામદુર્ગા ગાય છે કળિયુગમાં. અને ગાયનું રૂપક આપીને ગોસ્વામીજીએ આ વાત મૂકી, એને સંક્ષેપમાં વ્યાસપીઠે તમારા આગળ રજૂ કરી કે આ ગાય છે, ચોપાઈઓ એના ચરણારવિંદ છે, ધર્મ અર્થ કામ મોક્ષ એના થન છે, આંચળ છે, વૈરાગ્ય પુણ્ય રસ અને પ્રેમ એ એનું દૂત છે, રામ અને ભરત એ એની આંખો છે, સત્ય અને શીલ આ ગાયના શિંગ છે, શ્રવણ અને કુંભકર્ણ એના કાન છે, કૈલાસ એનું મુખ છે. અને ગઈકાલે સપ્ત પ્રશ્નોની ચર્ચા કરી, એ આ કામદુર્ગાનું પૂંછ છે. જે પૂંછને પકડીને માણસ સંસારની વૈતરણીને પાર કરી જાય. વિનોબાના શબ્દો મને યાદ આવે છે. વિનોબાજી એમ કહેતા કે ગાયની સેવા, ગો સેવા, ગો રક્ષા અને ગોપાલન, આ ત્રણ ગૌણ છે. આ દેશનો એક ઋષિ, વર્તમાન જગતનો, ગત સદીનો એક ઋષિ આમ કહે છે કે ગાયોની સેવા કરવી, ગાયોની રક્ષા કરવી, એટલે કે ગાયો કપાય નહીં, રક્ષા કરવી, ગાયોનું પાલન કરવું, એનું જતન કરવું અને ગાયની સેવા કરવી, એ મહાન છે. પણ એટલું મહાન નથી જે ચોથી વાત વિનોબાજી કહે છે, બહુ સમજવા જેવી. ગો સેવા, ગો રક્ષા અને ગો પાલન મહાન છે, પરંતુ એના કરતાં એ મહાન છે, વિનોબાજી કહે, ગાયોની ઉપાસના થવી જોઈએ. ઉપાસના શબ્દ વિનોબાજીનો છે. ગાયના પાસે બેસીને ઈશ્વર આરાધના થાય, ગાયની ઉપાસના કરો. ગાય ઉપાસનાનું એક મહત્વનું સાધન છે. સેવા, રક્ષા અને પાલન તો થાય જ છે, કરવું જ રહ્યું, પણ એની ઉપાસના થાય. આપણે ત્યાં વેદમાં પણ ગાય અને બળદ માટે બહુ સન્માન વ્યક્ત થયું છે. વેદમાં તો બળદ માટે શબ્દ છે વૃષભ. ચત્વાર શૃંગા ત્રયો અસ્ય પાદા દ્વે શીર્ષે સપ્ત હસ્તાસો હસ્ય હસ્તાસો હસ્ય ત્રિધા બધા વૃષભો. વૃષભનો બહુ મહિમા. આપણે બહુ જ ઘણી ગેરસમજો કરીએ છીએ. આપણે છોકરાને ક્યારેક ક્યારેક કહીએ તું બળદ જેવો છો. આ બળદનું અપમાન છે, વેદના વૃષભનું અપમાન છે. કોઈ દિવસ છોકરાને બળદ જેવો કહેશો નહીં. ને આપણા કાઠિયાવાડીઓ તો વળી બળદે ક્યાં બોલે, ઢાંઢા જેવો છો, ઢાંઢા જેવો એમ કહે. એ કદાચ હશે, પણ એમાં બળદનું અપમાન છે. એ વૃષભ છે.
ગોવંશનો મહિમા વેદના ઋષિઓએ બહુ કર્યો. તમને ખબર છે ગૌતમ શબ્દનો અર્થ વેદમાં શું થાય? કેટલા હોંશે હોંશે નામ પાડે છે ગૌતમ. બુદ્ધના બાપે એના દીકરાનું નામ ગૌતમ રાખ્યું. ગૌતમ, ગૌતમનો અર્થ જ થાય છે ઉત્તમ બળદ. ઉત્તમમાં ઉત્તમ બળદ, એના માટે શબ્દ વેદમાં વપરાયો ગૌતમ. હવે પાડજો દીકરાનું નામ. આ દેશના સમ્રાટો પોતાના દીકરાને ઉત્તમ બળદ કહેવામાં ગૌરવ લેતા હતા. મારો દીકરો ગૌતમ છે. ગોવંશમાં જેની ઉત્તમતા છે એનું નામ ગૌતમ છે. આ વેદ વાક્ય છે, મારું વાક્ય નથી. હું તો વેદના અવલોકનમાંથી જે પ્રાપ્ત થાય એ વહેંચું છું. હવે જવા દો નહીં રે. આવો પ્રભુ બેસજો. જો આટલો લાંબો પલો કાપીને આવ્યા એ ક્યાંથી? હા હા, પધારો પધારો પ્રભુ. શીલવંત સાધુને પાનબાઈ વારે વારે આત્માઓ છે ને. સારું સારું, બેસો બાપા, બેસો મારા બાપ, બેસો. હું આવી હિંમત ન કરી શકું. સાધુઓની બલિહારી છે. ધન્ય હો બાપ. તો આપણે ચર્ચા કરતા હતા ગૌતમ એટલે ઉત્તમ બળદ. જેને આપણે ગૌતમ બુદ્ધ કહીએ છીએ. સમ્રાટો પોતાના દીકરાનું નામ ઉત્તમ બળદ રાખવામાં ગૌરવ અનુભવતા. એક પરિવારે એના દીકરાનું નામ રાખ્યું ખરેશ. પછી મને પૂછ્યું એને, બાપુ આ નામનો અર્થ શું થાય? મેં કીધું હજી મારે 2-3 દિવસ રોકાવું છે, પૂર્ણાહુતિ દિવસે કહેતો જઈશ. કહે નહીં, તમે આનો નામનો અર્થ કરો ખરેશ. ખરાબ લાગશે, છોકરો નારાજ થશે. તમે તો રાખી દીધું સમજા. કહે નહીં. મેં એને કહ્યું ખર એટલે ગધેડો થાય ને ગધેડાનો ઈશ્વર, એનું નામ તારો દીકરો. પછી ફેરવી નાખ્યું એને. ગૌતમ નામ કેટલું ઉત્તમ છે. ઉત્તમ બળદ વૃષભ, ત્રિધા બધા વૃષભ. ગોવંશનો બહુ જ મહિમા આપણા વેદમાં. એટલે મેં આપને એક વખત વચ્ચે કહ્યું કે ગૌશાળા કેવી હોય એ પણ ગોષ્ઠ સૂક્ત આવ્યું વેદમાં કે આવી ગૌશાળા હોય વગેરે વગેરે. તો ગાય એ ઉપાસનાનું એક મહિમાવંત વિધા છે, એમ વિનોબાજી માનતા. એવી ગાયની પરિક્રમા આજે આપણે કરવા માટે એકત્રિત છીએ. માનસ કામધેનુ ઈરાદો નહોતો. મારો ઈરાદો આ વખતે એવો હતો કે હું આમ ઠીક છે ગાયની વાત આવી એટલે આ ચોપાઈ લઈ લઉં, પછી નાના પ્રસંગો સંક્ષેપમાં બધા રામાયણના કહીશ. આ વખતે વળી મારી પહેલી પુરાણી પદ્ધતિ લાવું એમ મેં વિચાર્યું. મારી જે જૂની કથા કહેવાની પદ્ધતિ હતી એ પાછી લાવું, એક એક પ્રસંગ કહું. પણ કામદુર્ગા ગાયે મને રોકી લીધો. અને એ પણ સારું થયું કે જે સમયે જે દર્શન થાય એ આવી જાય. સારું. મેં આપને કહ્યું હતું કે આ ગાયને દોહવી નથી પડતી, પાત્ર રાખો એટલે એની મેળાએ કામદુર્ગા દૂધ આપવા માંડે. જેવી પાત્રતા એટલે એ સ્રવે. છતાંય રામાયણમાં જે દોહાઓ છે એ દોહન પ્રક્રિયા છે. દોહા એટલે દોહન. એક દોહો પૂરો થાય 8 પંક્તિઓનો, 4 ચોપાઈઓનો, પછી જે દોહો આવે એમાં એનું દૂધ આવે છે. એ દોહા એ દોહન પ્રકૃતિ છે. પણ કેટલા દોહા રામાયણમાં, એ બધા જ દોહન દ્વારા દૂધને ભેગું કરો તો થોડુંક આપણે એમાંથી પીએ, મહેમાનને પીવડાવીએ, ચા પાણી કરીએ, બાળકોને પીવડાવીએ, બધાને આપણે આપીએ. પણ તોય દૂધ વહે તો શું કરવું, વધે તો શું કરવું? એ દૂધને આપણે મેળવણ નાખીને મેળવતા હોઈએ છીએ. અને દૂધ જેટલું મેળવણ ન હોય, જેટલી ચોપાઈઓ છે એટલા દોહા નહીં, જેટલા દોહા છે એટલું બધું મેળવણ ન હોય. સોરઠા એનું મેળવણ છે.
એને રઠ કરવું, એને જમાવવું, એનું દહીં બનાવવું. એટલે રામાયણમાં જ્યાં જ્યાં સોરઠાઓ આવ્યા એ જામણ છે, એ મેળવણ છે દહીંને જમાવવા માટે. અને મોટા મોટા છંદ, રવૈયો બહુ મોટો હોય, લાંબો હોય. મોટા દુજાણા જેને ઘરે હોય ને એના રવૈયા કેટલા ઊભા ઊભા છાશ ફેરવાય. ગીરના જંગલમાં મેં જોયું છે. એક વખત એક ગીરના ઝૂંપડામાં હું એકલો હતો, મારી સાથે નાથજી હતા, એ ક્યાંક ગયેલા, એટલે હું એકલો બેઠો હતો. ગીરનો એક માલધારી છાશ ફેરવે, એની પત્ની લાજ કાઢી. હવે ગીરમાં કોણ એને જોવે, તો એ પતિ પત્નીની મર્યાદા જુએ. એ છાશ ફેરવે. હું પૂજામાંથી બહાર નીકળ્યો એના ઝૂંપડામાંથી. મને એમ થયું કે મને આ લોકો આપે તો એકાદો ઘૂમરો હું પણ લઈ લઉં. અહીંયા કોને ખબર છે કે મોરારી બાપુ ક્યાં છે. એટલે મેં જઈને કીધું કે ભાઈ મને ફાવશે તો નહીં, પણ તમને મદદ કરું થોડીક, 2 દિવસથી તમારા રોટલા ખાવ છું, આવો. તો પણ હવે એની સાથે તો એ ઝપટ તો આપણાથી કાંઈ ઝીલાય નહીં, પણ મેં પ્રયાસ કરેલો. તો બાપ દધિમંથન માટેનો જે રવૈયો હોય છે એ મોટો હોય છે. જે ગોળી હોય ને એના કરતાં રવૈયો લાંબો હોય, મોટો હોય, તો જ દધિમંથન થાય. એટલે રામાયણમાં જે લાંબા લાંબા છંદો છે એ બધા એના રવૈયા છે, એનું મંથન છંદ દ્વારા મથન થાય છે. અને પછી એ છાશનું વલોણું થઈ જાય દહીંનું, પછી એમાંથી જે ઉત્તમ શ્લોકો મંગલાચરણના નીકળ્યા એ એનું નવનીત છે, એ એનું નવનીત છે. અને પછી એ નવનીતને પરમાત્માના વિરહની આગમાં જે પીગાળી નાખે, અને વિરહમાં જે કંઈ થોડીક કટુતા આપણામાં હોય, ખટાશ હોય, એ કીટું બળી જાય અને શુદ્ધ નારાયણ રૂપી ઘી પ્રાપ્ત થાય, જે જીવને જન્મ જન્મનું આરોગ્ય પ્રદાન કરે. એવી આ રામકથા, જે ગાયનું પ્રતીક તુલસીએ બતાવ્યું, ને આટલી મોટી ગાયોની સેવા અહીંયા થઈ રહી છે, એના માટે મારી પ્રસન્નતા રહી. એટલા માટે પછી આ પ્રસંગ ઉપાડ્યો. કરી કામદ ગાઈ રામ કથા, કરી કામદ ગાઈ સુજન સજીવાની સજીવાની મૂરી સુહાઈ રામ કથા કરી અને વેદના મંત્ર પ્રમાણે એ નંદીની વાત એક બાજુ રાખીને ગાયને બાંધવી ક્યાં? આ ગાય મારકણી નથી, આ ગાય વસુકી જાય એવી નથી, વટકે એવી નથી, છતાંય ગોષ્ઠમાં એને બાંધવામાં આવે. તો એ વેદનું સૂત્ર અહીંયા લગાડવું હોય તો ત્રિધા બધા. રામાયણ રૂપી કામદુર્ગા ગાય 3 જગ્યાએ બંધાયેલી છે. કઈ 3 જગ્યા? આના ખીલા કયા 3? જ્યાં રામકથાનો મંડપ હોય એ રામાયણ રૂપી કામદુર્ગાની ગૌશાળા. યજમાન પરિવાર હોય એ બધો ચારો નાખનારા. તમે સૌ એનું દુગ્ધપાન અમૃતપાન કરનારા.
મારે ભાગે આવ્યું છે, જેટલું બનાય એટલું પાત્ર બનીને એનું દૂધ દોઈ દોઈને વેચ્યા કરું. આપણે ગાય છે, આ મોટી ગૌશાળા છે બા, એમાં આ ગાયની ઉપાસના થઈ રહી છે. પણ ત્રિધા બધા ત્રણ ખીલાએ રામાયણ બંધાયેલી છે. રામકથા ત્રણ જગ્યાએ જ બંધનમાં આવે, એને બંધનની જરૂર નથી, એને કોઈ બાંધી શકે નહીં, પણ ત્રણ જગ્યાએ બંધાય છે. રામાયણના ત્રણ મહત્વના ઠેકાણા છે. રામાયણ એક સાહિત્યક ખીલે બંધાય છે, બીજો ખીલો છે સાંસ્કૃતિક, અને ત્રીજો ખીલો છે આધ્યાત્મિક. ત્રણ ખીલે આ શાસ્ત્ર બંધાયેલું છે. ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, જાપાન, થોડુંક બર્મા આદિ આ પ્રદેશોમાં રામાયણ સાંસ્કૃતિક ખીલે બંધાણી છે. ત્યાં રામાયણના નાટકો ભજવાય છે, ત્યાં રામાયણના સાંસ્કૃતિક રૂપો વિકસિત થયા. ત્યાં લોકોના નામ પણ રામાયણ ઉપરથી છે, આપ સૌ જાણો છો. એનું સાંસ્કૃતિક રૂપ છે. વાલ્મીકીએ રામાયણ લખ્યું ને તુલસીએ લખ્યું, પણ અનેક કવિઓને સાહિત્યકારોને રામાયણ ઉપર કલમ લેવાનું મન થયું. કેટલા કાવ્યો, કેટલા મહાગ્રંથો રામાયણ ઉપર લખાયા. લેખો લખ્યા, લોકોએ કવિતાઓ લખી, વિશ્લેષણો કર્યા, વિવેચનો કર્યા. આ રામાયણનું સાહિત્યિક ખીલો છે. પાશ્ચાત્ય દેશોમાં રામાયણ ઉપર બહુ લખાયું, ત્યાં સાંસ્કૃતિક રૂપ નથી. રામ આ બાજુ થાઈલેન્ડ આદિ પ્રદેશોમાં એનું સાંસ્કૃતિક રૂપ છે. પણ પાશ્ચાત્ય જગતમાં રામાયણ ઉપર મહાનિબંધો લખાયા. પાશ્ચાત્ય છાત્રો રામાયણ ઉપર પીએચડી કરતા થયા. એક ખોજનો અને શોધનો વિષય બન્યું રામાયણ, ખાસ કરીને માનસ. યુનિવર્સિટીઓમાં પાશ્ચાત્ય જગતમાં રામાયણને ચેર મળી. પાશ્ચાત્ય જગતે સ્વીકારવું પડ્યું કે રામાયણની એક એક ચેર અંદર યુનિવર્સિટીઓમાં રહી. પણ એ બધા જગતમાં જેટલું હું સમજી શક્યો, જાણી શક્યો, એનું સાહિત્યિક રૂપ છે. પણ ભારતમાં એનું આધ્યાત્મિક રૂપ છે. એટલું જ નહીં, ભારતમાં ત્રણેય ખીલા છે. સાંસ્કૃતિક રૂપ પણ અહીંયા છે, સાહિત્યિક રૂપ પણ અહીંયા છે, અને જે બહુ જ મહત્વનું રૂપ રામાયણનું આધ્યાત્મિક રૂપ પણ અહીંયા ભારતમાં, ઋષિના દેશમાં રામાયણ ત્રણેય જગ્યાએ સ્પર્શ કરી દે છે. કેટલું મોટું સાહિત્યિક રૂપ રામાયણમાં. નાના નાના કવિઓએ રામાયણ ઉપર લખ્યું. અંતર જેના ઉજળા એની જાત્યું ન જોવાય, અવધેશ એઠા ખાય ભીલડીના બોર ભૂધરા. રામાયણ વગર કોઈ રહી શક્યું નહીં, સ્પર્શ કરવો જ પડ્યો રામાયણને. દોહાઓમાં, કવિતોમાં, છંદોમાં, પૈયાઓમાં રામાયણ છવાયેલું. શાસ્ત્રકારો વિદ્વાનો તો એમ કહે કે તમે ગમે તેટલા મોટા મોટા પ્રવચનો કરો, પણ તુલસીની ચોપાઈ ન અંદર એક વખત બોલો તો એ તુલસી દલ વગરનો ઠાકોરજીને લાગેલો ભોગ છે એ પ્રભુ ન સ્વીકારે. આવું આનું સ્વરૂપ છે. શિષ્ટ સાહિત્ય પણ રામાયણથી અછૂતું ન રહી શક્યું. કોઈએ જટાયું લખ્યું, કોઈએ શબરી ઉપર કલમ લીધી, કોઈએ કાંઈ નહીં, રહેવાયું નહીં. સાંસ્કૃતિક રૂપમાં રામાયણ મંચસ્થ થયું. રામલીલાની આપણી આદિ પરંપરા નવરાત્રિઓમાં એનું સાંસ્કૃતિક રૂપ, અને પછી જુદી જુદી રૂપે જાપાનીઓ રામાયણને મંચસ્થ કરી ગયા. જાપાની જ રામાયણ મંચસ્થ થયું, એનો ડ્રામા લખાયો, પ્લે ભજવાય એની રીતે. મને રાજી બહુ થાવ કે અડવું પડ્યું, લેવું પડ્યું, એને સ્પર્શ કરવો પડ્યો. હવે આખી દુનિયા રામને અડે છે તો અમુક લોકોને વાંધો શું છે એ જ મને સમજાતું નથી. ધર્મનિરપેક્ષતાનો કેટલો મોટો ખોટો અર્થ કરીને દેશની મૂળ પરંપરાને અમુક લોકો નુકસાન કરે છે.
અસ્તિત્વ એને માફ નહીં કરે કદાચ. મેં રામાયણમાં ઘણી વખત કહ્યું. મેં એક વખત પંજાબ કેસરીનો એક લેખ, સંપાદકી લેખ વાંચ્યો. પંજાબ કેસરી, પંજાબનું જે છાપું છે, એના સંપાદકે બહુ સરસ લખ્યું કે કોઈ દરગાહ ઉપર તમે ચાદર ઓઢાડો તો તમે બિન સાંપ્રદાયિક. ચાદર ઓઢાડવી જોઈએ, કોણ ના પાડે છે? આપણે જઈએ છીએ પગે લાગવા, પણ ચાદર ઓઢાડો તો તમે બિન સાંપ્રદાયિક. કોઈ મૌલાના પાસે તમે પાઘડી બંધાવો તો તમે બંધાવી જોઈએ, એમાં શું વાંધો? બધા માણસ છે. કોઈ ઈસાઈ ધર્મગુરુને દિલ્હીમાં તમે પગે લાગો તો તમે બિન સાંપ્રદાયિક. લાગવું જોઈએ, મોટા માણસ હોય તો વંદન કરીએ, આપણને શું વાંધો? દરગાહને ચાદર ઓઢાડો, કોઈ તમને પાઘડી પહેરાવે, કોઈને પગે લાગો, તેમાં કંઈ વાંધો નથી. હું તો બધાને આદર આપું છું, પણ આ દેશમાં મને સમજાતું નથી કે આ કરો તો તમે બિન સાંપ્રદાયિક, અને રામનું નામ લો તો તમે સીધા સાંપ્રદાયિક. આવો દાંભિક બિન સાંપ્રદાયિકવાદ આ દેશને પચે એમ નથી. બુદ્ધિમાન માણસોએ વિચારવું જોઈએ કે તમે કેટલી મોટી પ્રજાને અન્યાય કરી રહ્યા છો. જે રામ સાહિત્યમાં, સંસ્કૃતિમાં, અધ્યાત્મમાં સરાબોર વિરાજમાન, પાશ્ચાત જગત જેને સ્પર્શ કર્યા વગર રહી શક્યું નહીં, એ રામ નામથી તમે આટલા બધા ગભરાવો છો શું કામ? એ ડરવું હોય તો હરામથી ડરો, રામથી ન ડરો. બીવું હોય તો હરામથી બીવાય, રામથી ન બીવાય. રામ તો વિશ્રામ આપે બાપ. ગોપાલદાસ નીરજની એક કવિતા છે, આખું વિશ્વ મારો પરિવાર છે, આમાં કોઈ પરાયું નથી. વ્યાસપીઠની વાત તો પહેલેથી આ ચાલે આવે છે, પણ જે ખોટા અર્થઘટનો દેશ ઉપર થોપવામાં આવે છે, એના પાસે સમાજ જાગૃત રહે તો ત્રિધા બધા વૃષભો. આ ગાય 3 ખીલે બંધાયેલી છે. રામાયણની કામદુર્ગા સાહિત્યિક ખીલે, સાંસ્કૃતિક ખીલે, અને એનો મોટામાં મોટો મહત્વનો ખીલો એ છે આધ્યાત્મિક. આધ્યાત્મિકતા ન હોય તો સાહિત્ય રસહીન, આધ્યાત્મિકતા ન હોય તો સાંસ્કૃતિક પ્રોગ્રામ કોઈ બહુ મહત્વ નહીં રાખે. એની પાછળ અધ્યાત્મ હોવું જોઈએ. તો આ ત્રણેય સ્વરૂપો ભારતે સિદ્ધ કર્યા છે આ ગાય માટે. એવી આ માનસ કામધેનુ, એની ચર્ચા 9 દિવસ સુધી આપણે જ્યાં ગાયોની સેવા થઈ રહી છે એવી ભૂમિમાં કરી. મને તો એક ભાઈ કાલે લખીને આપ્યું હતું, બાપુ કોઠારિયાનો અર્થ થાય બધાના કોઠા ઠરિયા, એનું નામ કોઠારિયા. વાહ, વિદ્વાનો નથી એમ નથી, ભલે ગમે તેમ કરીને પણ અર્થ તો સારો કર્યો. બધાના કોઠા ઠરિયા, આટલા લોકો ભોજન કરે, આટલી ગાયોને ઘાસ નિરાય, આટલા માણસો છાશ ને ઠંડા પાણી પીવે. અને હું તો જોયા જ કરું કેટલા બધા લહેરમાં છે. બધા ઘરે લગ્ન પ્રસંગ હોય તો આટલા લગ્નમાં થાકી જાય લોકો. હવે પતાવો જલ્દી, જાનને ઉઘલાવો, ચાવા. અને આમાં લોકોને રોજ નવી સ્ફૂર્તિ, રોજ નવી સ્ફૂર્તિ. બધાના કોઠા ઠરિયા છે. બાપ, આપણે બધાએ મળીને માનસ કામદુર્ગાની પરિક્રમા કરી, એની વંદના કરી. એટલે હું આપને કહેતો હતો કે મારે ગ્રામ્ય જનતા વધારે સામે છે, એટલે મનમાં એમ હતું કે પ્રસંગો બધા કહું, પણ વળી પાછો પ્રસંગ પકડાઈ ગયો એટલે એમાં ઉતર્યો. પણ મને આનંદ આવ્યો, એક નવું દર્શન લાદ્યું. આમાં કાંઈ નક્કી કરેલું બોલવાનું હોતું નથી. અહીંયા આવીએ ને પછી જે શરૂ થાય રેડીમેડ કોઈ નિવેદન હોય નહીં, પણ આનંદ બહુ આવ્યો. કેમ લાગે છે તમને? ગાયોની સેવા કરશો ને જેટલી થાય એટલી? હા, બસ. એક એક જોડ ખાદી પહેરશો ને? હા હા હા, બસ બાપા. રાજપીઠનું લોકો ઓછું માને છે, વ્યાસપીઠનું બહુ માને.
અને મને આનંદ છે, વ્યાસપીઠનું રાજપીઠ પણ માને છે. એ આનંદ, આ દેશની પરંપરા છે બાપ. આ જ રીતે આ દેશમાં જીવાતું તું જીવન, એ રીતે જીવવું એ જ આપણું ગૌરવ છે. હું રાજી થાઉં. તો એવી કથા જે અહીંયા ગવાય એનો ઉપસંહાર કરીને ફરી એક વખત આ 2 ચોપાઈઓ આપણે ગાઈ લઈએ. હવે તમને 2 ચોપાઈઓ આવડી ગઈ છે એટલે બધા સાથે ગાઈએ. રામ કથા કલિપન્નગ ભરની પુની વિવેક રામ કથા કલિકા સુજન સજીવાની મૂરી સુહાઈ રામ કથા કલિપન્ન ભરની રામ કથા કલિકા માનસ કામધેનુ. ગઈકાલે કથાના ક્રમમાં ભુસુંડી રામાયણના શબ્દો દ્વારા મેં સંક્ષેપમાં રામ રાજ્યાભિષેક સુધીની કેવલ એમનેમ ઉપરથી વિહંગાવલોકન કરાવ્યું. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો, 6 મહિના વીત્યા. કેવું હતું એ રામરાજ્ય? નહીં દરિદ્ર કો દુખી ન દીના. રામરાજ્યમાં કોઈ દરિદ્ર નહોતું, કોઈ દુખી નહોતું, કોઈ દીનહીન નહોતું, કોઈ અપંડિત અબૂધ નહોતું. બધાના શરીર સુંદર અને રોગ મુક્ત હતા. હાથી અને સિંહ એક સાથે બેસતા હતા. પતંજલિ કહે છે તત્સન્નિધો વૈર ત્યાગ અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધો વૈર ત્યાગ. સહજ વૈર બધા ભૂલી ગયા હતા. કારણ સબ નર કરહી પરસ્પર પ્રીતિ. બધા પરસ્પર પ્રેમ કરતા હતા. પોતપોતાની કુળ મર્યાદા, પોતપોતાની જીવનની મર્યાદામાં બધા જીવન જીવતા હતા. રામાયણમાં લખ્યું છે રામરાજ્યમાં ક્યાંય ભેદ નહોતો, પડદો વ્યક્તિ વચ્ચે ક્યાંય પડદો નહોતો. પડદો કેવલ નૃત્ય અને નાટકો જ્યાં ભજવાતા ત્યાં જ પડદા, બાકી પડદાનું નામ નહોતું. આવું નિર્દંભ નિષ્કપટ જીવન રામરાજ્યમાં રહ્યું. દંડ જેવું નામ નહોતું રામરાજ્યમાં. કોઈને દંડ નહીં. દંડ શબ્દ કેવલ સંન્યાસીઓના હાથમાં જે લાકડી રહેતી એના માટે જ દંડ વપરાતો, બાકી ગુના જ નહોતા તો દંડ ક્યાંથી? દંડનું વિધાન સમાપ્ત થયું. સામદામ દંડ ભેદ એ કૂટનીતિ રામરાજ્યમાં સમાપ્ત થઈ ગઈ. બ્રાહ્મણનું કાર્ય કરતો હતો, ક્ષત્રિય પોતાના સ્વધર્મમાં ડૂબેલો, વેપારી યોગ્ય મૂલ્યે વસ્તુના બદલે વસ્તુનો વિનિમય થતો હતો, વિક્રય નહોતો થતો. આ દેશમાં વિનિમય હતો, વિક્રય નહોતો. વિનિમય. હું નાનો હતો ત્યાં સુધી મેં આ જોયેલું. આપ વડીલોએ તો વધારે જોયું છે. આપણે ગામડાઓમાં ખાંડ ચા લેવા જવી હોય, પૈસા ન હોય તો બાજરાનું છાલ્યું ભરીને જઈએ અને ચાની ભૂકી લઈ આવીએ. વિનિમય હતો. શીંગનું થેલી ભરીને જઈએ ને એમાંથી ગોળ ને ઘી લઈ આવીએ. વસ્તુને બદલે વસ્તુ બીનું ગથ પાઈએ. ગથની જરૂર નહોતી. એમને વસ્તુ
આવું એક સુંદર સુવ્યવસ્થિત, એટલે ગાંધીજીને રામરાજ્ય ખપતું હતું. ગાંધીજીને માનનારાને રામરાજ્ય કેમ નથી ખપતું એ જ મને સમજાતું નથી. રામરાજ્ય ખપતું હતું ગાંધીજી. રામરાજ્ય એટલે પ્રેમ રાજ્ય, જ્યાં બધાને સમાદર મળતો હતો. એક કૂતરો ન્યાય માંગવા જાય રામના રાજ્યમાં તો કૂતરાને ન્યાય મળતો હતો. આનું નામ હતું રામરાજ્ય. બહુ સુંદર વર્ણન તુલસીદાસજીએ રામરાજ્યનું કર્યું છે. પછી તો અમુક સમય મર્યાદા પૂરી થઈ. જાનકીજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. રઘુકુળના વંશજોના નામ આપ્યા. લવકુશનો જન્મ થયો. એવી જ રીતે લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને ત્યાં પણ 2 પુત્રોનો જન્મ થયો. રામજી સ્વધામ ગયા. એ પ્રશ્ન ભવાનીએ શંકરજીને પૂછ્યો કે પ્રભુએ સ્વધામ ગમન કઈ રીતે કહ્યું એ કથા કહો. પણ શિવજીએ એ કથા કહી નથી. સીતાજીનો બીજી વખતનો ત્યાગ અને સ્વધામ ગમન ને આ બધી કથામાં થોડો વિવાદ છે, અપવાદ છે, દુર્વાદ છે. અને તુલસીને થયું કે મારે સમાજમાં સંવાદ સ્થાપિત કરવો છે, વિવાદની વાતો હટાવી દેવી છે, એટલે પ્રસંગોમાં ગયા નથી. ઉપસંહારક થોડાક પ્રસંગો લખ્યા છે, એમાં સંકેત કરી દીધો. છેલ્લે ગરુડજીને કાગભૂસુંડી પોતાની આત્મકથા સંભળાવે ને છેલ્લે ગઈકાલે જેની ચર્ચા કરીએ 7 પ્રશ્નો પૂછ્યા. એમાં માનસિક રોગ શું કહેવાય એ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો. એનો જવાબ આપ્યો. કાગભૂસુંડીજીએ ગરુડજીની પાસે કથા પૂરી કરી. યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીના પાસે માનો વિરામ લે છે અને ભગવાન શંકર પાર્વતીને કહે દેવી હવે આપને કંઈ સાંભળવું છે. ત્યારે પાર્વતીએ કહ્યું આપના વચનો સાંભળતા તૃપ્તિ નથી થતી, હું ધન્ય બની. શિવજીએ કથા પૂરી કરી અને તુલસીજી પોતાના મનને કથા કહેતા કહેતા રામ કથા પૂરી કરતા કહે છે આ કળિયુગમાં બીજું કોઈ સાધન નહીં થઈ શકે. રામ હિ સુમિરીએ ગાઈએ રામ સંતત સુનિએ રામ ગુણ ગ્રામ यह कलिकालन साधन दूजा जोग जग जप तप व्रत पूजा. આ કળિયુગમાં આપણે ગામડામાં રહેનારા, ખેતી કરનારા, મજૂરી કરનારા, ગોપાલન કરનારા, આપણે બીજું કયું સાધન કરી શકવાના? ન યોગ થાય, ન જપ તપ થાય. આપણા માટે એક જ સાધન, રામને સ્મરો, રામને ગાઓ, રામને સુનો. સત્યનું સ્મરણ, સત્યનું આચરણ, સત્યનું શ્રવણ બહુ મોટું સાધન છે. જેનું નામ પતિત પાવન છે એ નામનો આશ્રય કરીએ. તુલસીજી કહે જે નામથી ગણિકા, અજામિલ, વ્યાદ, ગીત આ બધા તર્યા છે એ નામનો ખૂબ આશ્રય કરીએ. રામાયણની કથા મને ને તમને પાપોથી, કળિયુગના કલમશથી મુક્ત કરે છે. તુલસીના રામ કેવા છે? આપણે બધા ઈચ્છીએ, આપણી બધાની મનોવૃત્તિ હોય કે કોઈ સુંદર વ્યક્તિ આપણને મળે, પણ કેવલ સુંદર હોય એ પૂરતું નથી. ભારતનો ઋષિ કહે સુંદર હોય અને સુજાન ન હોય તો એ સુંદરતામાં ધૂળ પડે. વ્યક્તિ સુંદર હોવી જોઈએ, વ્યક્તિ સુજાન હોવી જોઈએ, પણ સુંદર હોય, સુજાન હોય, પણ એનામાં કરુણા અને કૃપા ન હોય તો એ કોઈના ઉપર ઉદારતા ન બક્ષી શકતો હોય. સુંદર હોય, સુજાન હોય, કૃપા નિધાન હોય અને ગરીબ માણસ ઉપર એને પ્રેમ ન હોય તો એ સુંદરતા શું કામની? રામ કેવા રાજા છે? જે સુંદર છે, સુજાન છે, કરુણા નિધાન છે અને અનાથોની છેલ્લા માણસ ઉપર એની દ્રષ્ટિ છે. ગાંધીજીની એક જ વાત હતી, છેલ્લા માણસ સુધી પહોંચવું. રામ અંતિમ વ્યક્તિના છે. અનાથ કર પ્રીતિ જો એવો એક જ રામ છે. તુલસી કહે માનસના અંત તરફ આપણે જઈ રહ્યા. તુલસીના શબ્દો સુંદર
कृपा निधान अनाथ पर कर प्रीति जो सोए राम अकामित निर्वाण प्रद सम जाकी कृपा लवलेश मति मंद तुलसीदास पायो परम विश्राम राम समान प्रभु नाई मोसम दीनन दीन हित तुम समान रघुवीर अस विचारी रघुवंश मणि हरहु विषम भवभीर कामी नारी प्यारी जिमि लोभी प्रिय जिमिदान तिमि रघुनाथ निरंतर प्रिय लागहु मोहि राम यत्पूर्वं प्रभुना कृतं सुकविना श्री शंभुना दुर्गम श्रीमद् राम पदाब्ज भक्ति मनीषं प्राप्ते तु रामायणं मत्वा तद्रघुनाथ नाम निरतं स्वान्तस्तमः शान्तये भाषाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाम्बुपूरं शुभं श्रीमद् रामचरित्रमानसमिदं भक्त्यावगाहन्ति ते संसार पतंग घोर किरणे दह्यन्ति नो मानवाः इति श्रीमद् रामचरितमानसे सकल कलिकलुष विध्वंसने विमल वैराग्य संपादन नाम सप्तमः सोपान उत्तरकांड समाप्त। श्री सीतारामचंद्रार्पणमस्तु। તુલસીજીએ પણ આ શાસ્ત્રને વિરામ આપ્યો. રામાયણના ચારેય આચાર્યો શિવ, યાજ્ઞવલ્ક, બાબા ભુસુંડી અને ગોસ્વામીજી એ ચારેય આચાર્યોની આશીર્વાદક છાયામાં આ ભૂમિ ઉપર બેસીને આપણે 9 દિવસથી રામાયણનું ગાન અને દર્શન કરતા હતા. એને મારી વ્યાસપીઠ પણ વિરામ આપવા જઈ રહી છે. ત્યારે બાપ સમગ્ર આયોજનથી હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌએ બહુ શાંતિથી અને શ્રદ્ધાથી રામકથાનું શ્રવણ કર્યું છે. છતાંય આટલા મોટા વિરાટ યજ્ઞમાં વક્તા, શ્રોતા, આયોજક, યજમાન, સ્વયંસેવક, નાનામાં નાનાથી લઈને મોટા સુધી કોઈની કોઈ ભૂલ રહી ગઈ હોય અને કોઈ ત્રુટિ રહી હોય તો યજ્ઞની પૂર્તિ માટે શાસ્ત્રીય નિયમ પ્રમાણે એક મંત્રનું 3 વખત ઉચ્ચારણ કરીએ એટલે યજ્ઞ પૂર્ણ થઈ જાય. પહેલાં હું બોલું, પછી તમે બોલજો, પાછો હું બોલીશ, પાછા તમે બોલજો, છેલ્લે હું બોલીશ, આપ છેલ્લે બોલજો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. યજ્ઞની પૂર્ણતા માટે શાસ્ત્રીય પ્રયોગ શ્રદ્ધાથી આપણે સૌએ કર્યો. છેલ્લે 2-3 વાત ખાસ કહેવી છે. એક તો યુદ્ધ છેડાઈ ચૂક્યું છે. વચ્ચે વચ્ચે મેં મારી ચિંતા વ્યક્ત કરી છે. ભગવાન કરે જલ્દી કોઈ શુભ નિર્ણય આવે
અને આ યુદ્ધનો સંઘર્ષ, યુદ્ધનો ઉન્માદ મટે. એક તો એ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું. બીજું, આજે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસીએ લટકાવ્યા હતા એ દિવસ છે આજે. એ ત્રણેય મા ભૌમના એ વીર પુરુષોને વ્યાસપીઠથી મારા નમન હો બાપ. તમારી ચેતના જ્યાં હોય આખો હિન્દુસ્તાન તમારી એ કુરબાનીને કોઈ દિવસ ભૂલી નહીં શકાય. ત્રણ જુવાનો દેશના, રાજ્યગુરુ, સુખદેવ અને શહીદ ભગતસિંહ, એ ત્રણેયને મારા નમન હો, શ્રદ્ધાંજલિ હો. અને ત્રીજી વાત, ભારતીય ક્રિકેટ ટીમ અને એના કપ્તાન સૌરવ, આ બધા ભેગા થઈને હિન્દુસ્તાનને ગૌરવ અપાવે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. ભગવાન એના કાંડામાં બળ આપે. બાકી તો ઈશ્વરને કહેવાનું, હું તો માંગણી તો કરતો નથી કોઈ દિવસ. કહું જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર યથા યોગ્યમ તથા કરું. પણ અમારી ટીમને અને સૌરવને ખૂબ બળ મળે અને એના દ્વારા મારા ભારતને ગૌરવ પ્રાપ્ત થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું. સમગ્ર આયોજન આટલી સંખ્યામાં આપ સૌ આવતા હતા. મારે કોઈને કહેવું ન પડ્યું કે શાંત રહો. આ શિસ્ત ક્યાંથી આવી? આ આપણામાં પડેલી શ્રદ્ધાનો આ પ્રમાણ છે. આ દેશ આ શ્રદ્ધા ઉપર, હું હંમેશા હું આ ઝૂંપડામાં જતો હતો, રાત્રે રોટલો લેવા જતો હતો, ત્યારે હું બધાને કહેતો કે આ દેશનું કોઈ દિવસ પતન થઈ શકે જ નહીં, કારણ કે આ દેશમાં હજી આ વસ્તુ પડી છે. હું એક ઝૂંપડામાં બેઠો બેઠો મેં કીધું ચાલો હું તમને ધૂન લેવડાવું, લેશો? તો કે હા બાપુ બોલો. તો હું બોલ્યો જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ. તો બધા શું બોલે? જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુદેવ કી નાય. મેં કીધું જેમ બોલો એમ બોલો, પણ બોલો. રાજ્ય સત્તા અને ધર્મ સત્તા બંને ઝૂંપડે ઝૂંપડે પહોંચે એ આજના સમાજની માંગણી છે. વીજળીને ચમકારે મોતી પરોલ્યું બાપ. અને મને આનંદ છે કે જ્યારે આપણા સત્તામાં રહેલા મહાપુરુષો નાનામાં નાના માણસો સુધી પહોંચે ત્યારે બહુ આનંદ થાય. આ આપણે કરવું જ રહ્યું, આ આપણે કરવું રહ્યું. તમે કોઈ ગરીબ માણસના ખભા ઉપર હાથ મૂકીને એનું નામ લો અને એ તમને જોઈને અહોભાવમાં એની આંખો છલકાય ને, તો તમે એનું નામ નથી લીધું, રામ નામ મંત્રનો જપ કર્યો છે. આનું નામ જ મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. તો આટલી શિસ્ત અને શ્રદ્ધાથી આપે આ કથાનું શ્રવણ કર્યું છે. હવે આટલું 9 દિવસ આટલો મોટો યજ્ઞ અહીંયા થયો છે, આટલા મહાપુરુષો આચાર્યો આવ્યા છે, આટલી મોટી ભોજન પ્રસાદની વ્યવસ્થા, આટલી ગાયોની સેવા, આટલી તમારી શ્રદ્ધા, કેટલા દાતાઓ બધાએ પોતપોતાની રીતે યોગદાન કર્યું. અમે આપી દીધું છે, ચોખવટ કરીને જાઓ. મને કાલે હું રાજકોટ ગયો તો મારે વીરપુર બાપા કે બાપુ આપ મારા વતી ભગતને કહેજો ને અમે વીરપુર તરફથી 1.5 લાખ રૂપિયા મોકલી આપશું. મારે આપને એ કહેવું છે, આપ સૌએ જે આમાં નાનામાં નાના માણસથી, સિક્યુરિટીની કેટલી સુંદર વ્યવસ્થા, પોલીસ સ્ટાફ, બધા કોને વખાણો. હરીન્દ્રભાઈ કહેતા કે મારી મટકીમાં ગંગા અને જમના, આમાં કોને વખાણું કોને. બધા જ અંગોએ ભગવત ચર્ચામાં આવા યજ્ઞમાં પોતપોતાની શક્તિનું દાન કર્યું છે. એ સૌ ઉપર રહેલી પ્રભુ કૃપા છે. તો આટલું બધું સત્કર્મ, એનું એક જે એક ઉર્જા નિર્માણ થાય છે, આ એમનેમ ન જાય બાપ. અને એક ઉર્જા પછી એને પુણ્ય નામ આપવું હોય, સુકૃત નામ આપવું હોય, શક્તિ નામ આપવું હોય, જે નામ આપો, પણ આજે આખું ફળ ઉત્પન્ન થયું. આ ફળ આપણે કોને અર્પણ કરીશું? આવો આપણે બધા જ મળીને
આ ફળ ગો માતાના ચરણોમાં સમર્પિત કરીએ. મારા દેશની ગાયો કપાય નહીં. રાજ્ય સરકાર પણ જલ્દી નિર્ણય કરે ગોવધનો, અને આ ધર્માંતરનો ખરડો જલ્દી પસાર કરો, અને પસાર કરો. હા, ધન્યવાદ બાપ. તામિલનાડે કરી નાખ્યું એમ ગુજરાતે તો કરવું જ જોઈએ. બહુ સરસ બાપ, મારા અભિનંદન. અમુક નિર્ણયો તો અવિલંબ લેવા જોઈએ. પ્રત્યાઘાતો શું પડે, જવા દો પ્રત્યાઘાતોને. આખી જિંદગી જેને પ્રત્યાઘાતો આપવા પણ દેશનું જનજનનું શેમાં કલ્યાણ છે એ કલ્યાણને પક્ષીની આંખ જોજો, ઝાડવું નહીં જોતા, ડાળ નહીં જોતા, તીરખી નહીં જોતા, પક્ષીની પાંખો નહીં જોતા. ગુરુએ કીધું એ આંખ જોઈને ઘા કરજો. લક્ષ્ય વેદ થવો જોઈએ. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए. पीर पर्वत सी हुई अब पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. मेरे दिल में ही नहीं तो तेरे दिल में ही सही हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए. દુષ્યંત કુમારના આ શબ્દો છે. સમય હોય બાપ ત્યારે નાનામાં નાના માણસ સુધી પહોંચી જાવ. બસ. તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક. દોહાવલી રામાયણ. તુલસીદાસજી કહે જ્યારે અસમય હોય ત્યારે આપણા મિત્રો કોણ છે? તુલસી અસમય કે સખા, ધીરજ ધર્મ વિવેક, સાહિત સાહસ સત્યવ્રત રામ ભરોસો એક. દોહાવલી રામાયણ. માણસના કોણ સખા છે? આપણા મિત્રો કોણ છે? આપણી વાહવા કરનારા મિત્રો છે? નહીં. આપણા મિત્રો તો કોણ છે? આપણા સખાઓ કોણ છે? ધીરજ ધર્મ અને વિવેક. આપણું ધૈર્ય, આપણો ધર્મ અને આપણો વિવેક. સાહિત બીજાનું હિત કરવાની વૃત્તિ, સાહસ છલાંગ ભરવાની તાકાત, અને સત્યવ્રત રામ ભરોસો એક. આટલા આપણા મિત્રો છે. અને આવો સાથ જ્યારે મળતો હોય ત્યારે રૂડા કાર્યો, નાનામાં નાના માણસના કલ્યાણના કાર્યો ઊભા થાય. હું રાજી થાઉં છું બાપ. તો આ બધું જ પુણ્ય ગો માતાના ચરણે ઉપાસનાના રૂપે આપણે અર્પણ કરી દઈએ. બસ કથા અર્પણ થઈ. મારી પ્રસન્નતા વ્યક્ત કરી. આશીર્વાદ તો શું આપું, પણ રામાયણની નજીક બેઠો છું અને આશીર્વાદ આપતા બીક પણ લાગે. ફળે નહીં તો જવાબદારી કોણ લે? આપણે બોલી નાખીએ કે આમ થશે ને આમ થશે ને આમ થશે, અને પાછું ન થયું હોય તો ઘણા પૂછે કે તમે બોલ્યા હતા ને સીતારામ કાંઈ થયું નથી, તો એવું કોણ સાહસ કરે? એટલે હું એક સાહસ કરું કે આપ સૌના માટે એટલી પ્રાર્થના કરું કે વંશય સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. સૌના જીવનમાં ભગવાનની ભક્તિ. ભક્તિ એટલે કેવલ માળા ફેરવવી એટલું જ નહીં. ભક્તિ એટલે નાનામાં નાના માણસની સેવા કરવી. ભજ ધાતુ સેવાયામ. ભજ ધાતુ સેવા માટે છે, એ ભક્તિ છે. ભગતજીના આ સેવા કાર્યને પણ સરાહું. એમની સાથે જોડાયેલા સૌને પણ સરાહું. આપ સૌ નાના મોટા ભાઈઓ જે દેશ વિદેશથી આવ્યા છે, બધાની શ્રદ્ધા અને સમર્પણ માટે આપ સૌને સરાહું. પરમાત્મા આપ સૌને. અને ચૈત્ર નવરાત્ર આવી રહ્યા છે. ચૈત્રી નવરાત્ર એટલે કે યુપીની પરિભાષામાં નવું વર્ષ શરૂ થાય. ચૈત્ર શુભ એકમ. મારું દબાણ નથી, હું કોઈ દિવસ દબાણ માનતો નથી, કારણ કે દબાણ એ હિંસા છે, સૂક્ષ્મ હિંસા છે. બધાની આત્માની મુક્તતાનો આદર કરવો જોઈએ. ખલીલ જિબ્રાન તો કહેતા પોતાના બાળકો ઉપર પણ દબાણ નહીં કરશો. એ બાળકો તમારા નથી, તમારા થ્રુ જગતમાં આવ્યા છે, એટલું જ તમારું કર્તવ્ય છે. બાકી ચેતના તો પરમાત્માની છે. એટલે કોઈના ઉપર દબાણ નથી, પરંતુ આપનાથી થઈ શકે તો ચૈત્ર નવરાત્ર શરૂ થાય છે, એમાં બને તો રામચરિત માનસનો પાઠ કરજો કે હે પ્રભુ, દુનિયામાંથી સંઘર્ષ શાંત થાય,
માનવ માનવને પ્રેમ કરે. પ્રેમમય જગત એટલે માણસનો બને તો, બાપુએ કીધું ને અમે ન કરી શકે, જરાય ગભરાવાનું નહીં, ડરવાનું તો નહીં, મારાથી તો બીશો જ નહીં, બિલકુલ તમને છૂટ આપું છું. પણ જો થઈ શકે, અનુકૂળતા હોય તો રામનવમીએ પારાયણ પૂરું થાય એમ કેવલ વિશ્વ મંગલ માટે રામચરિત્ર, કારણ કે ચૈત્રમાં મોસમમાં બીજ વાવો ને તો મબલક પાક પાકે, એમ ચૈત્ર નવરાત્ર રામાયણની મોસમ. અમારા શું નથી, શું નથી. રામનવમી મેં તો ઘણી વખત રામનવમીને દિવસે મારી પાસે કોઈક આવે, જે માંગે એ આપી દો. અમારા માટે એવો દિવસ છે, એવો ચૈત્ર નવરાત્ર જે છે એને આપ. બને તો રામાયણનો પાઠ કરજો, થઈ શકે તો, ન થાય તો ચિંતા નહીં, પણ બને ઘર ઘરમાં પારાયણ થાય, ઘટ ઘટમાં પારાયણ થાય. રામનવમીની આપ સૌને એડવાન્સમાં વધાય. કારણ કે એ દિવસે હું યુપીમાં હરિદ્વારમાં ગંગાને કિનારે હઈશ, ત્યાંથી યાદ કરીશ. ગુજરાત ભૂલાય કેમ? આ તો આપણા મલકનું પાણી છે ભાઈ. ગમે એટલા ઠંડા પીણા પી, પણ આપણા કૂવાનું પાણી ન પીએ ત્યાં સુધી ટાઢક ન મળે, ને આપણા મલકનું આ પાણી છે. વાહ, ચૈત્ર નવરાત્રિની આપ સૌને નવા વર્ષની વધાય, શુભકામના. અને બને તો આટલું કરજો, ન થાય તો કોઈ ચિંતા નહીં. વિશેષ કંઈ નહીં કહેતા, આવો આપણે બધા એકબીજાને પ્રેમ કરીએ. આ જગતને આજ બહુ જરૂર છે. બહુ થઈ ગઈ નફરત, બહુ કર્યો દ્વેષ લોકોએ. હવે પ્રેમ દેવતાનું સ્થાપન થાય. મેં તો ઘણી વખત કહ્યું મારું તો ચાલે નહીં, મારું ચાલે તો યુનોની બિલ્ડિંગ ઉપર લખાવી દઉં મોટા અક્ષરે, પ્રેમ દેવો ભવ. યુનોના સંવિધાનનું મુખ્ય સૂત્ર હોવું જોઈએ, પ્રેમ દેવો ભવ. બરાબર, આપણું તો કોણ સાંભળે? પણ બોલ્યા કરવું, એ બોલ્યું એ ક્યારેક ઉગશે. સાંઈ મકરંદ દવે કહે છે ને, હું તો બીજ ફેંકું છું, પછી વાદળ જાણે કે વસુંધરા જાણે. એમ વ્યાસપીઠથી હું તો બીજ ફેંકું છું, પછી મારો હરિ જાણે કે મા ભોમ જાણે, એને જે નિર્ણય કરવો. હું મારું કર્તવ્ય કરે જાઉં છું, હું મારો સ્વધર્મ નિભાવે જાઉં છું. તમારા હૈયા ફળદ્રુપ છે, અને મને ચોક્કસ ખાતરી છે મારું વાવેલું મારા ગુરુની કૃપાથી ક્યારેક ઉગશે. કારણ કે કોઈ બહુ મોટી કૃપા કામ કરી રહી છે પાછળ, એની કૃપાથી આ વાવેલું કોઈ દિવસ નિષ્ફળ નહીં જાય. કેટલી યુવાની કથા સાંભળે છે. જે લોકો કથાની આલોચના કરે એની મારે નિમંત્રણ કે એકાદ વખત આવીને જોવો તો ખરા. ખાલી દૂર બેઠા બેઠા ટીકા જ કરો છો. કેટલી યુવાની કથા સાંભળતી થઈ છે. આનું પરિણામ આવશે. અને આંબો કાંઈ એક દિવસમાં થોડો પાકે છે બાપ. ને આપણે એવી ઇન્સ્ટન્ટ કેરીઓ જોતી નથી કે રાતે રીંગણાને ઇન્જેક્શન આપો ને સવારમાં 2 કિલોનું થઈ જાય. એવા રીંગણા મારે નથી જોતા. મારે તો એની મોસમના ઘા ખાઈ ખાઈને ટાઢ તડકો સહન કરી અને ઋત આયે ફલ હોય, ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા, લેકિન ઋત આયે ફલ હોય. પાકશે આપ. બાપ આ યજ્ઞમાં આવેલા તમામ બાપુ જે પહેલે દિવસે દીપ પ્રાગટ્ય કર્યું હતું, સંપૂર્ણાનંદજી બાપુ તો પાછા બહાર ગામ ગયા, એટલે પણ મહાત્માજીને, અન્ય સાધુ સંતોને, આ બધા જે મહાપુરુષો વચ્ચે વચ્ચે આવ્યા એ બધાને સૌને મારા પ્રણામ. નાના મોટા સૌ આપ ભાઈ બહેનોને પણ વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. આપ મારા પ્રણામને સ્વીકારજો, કબૂલ કરજો. બસ બાપ, આપણો નાતો તો રામાયણનો નાતો છે. હંસ કે બોલા કરો, હંસ કે બુલાયા કરો, हंस के बोला करो, हंस के बुलाया करो, ये आपका घर है, कभी कभी आया जाया करो. રામાયણ તો રામનું ઘર છે, આપણા બધાનું ઘર છે, માટે આવતા રહેજો, આવતા રહેજો. અને મોજમાં રહેવું, મોજમાં રહેવું, સૌએ મોજમાં રહેવું રે.
અને યગમ યગોચાર અલખ ધણીની ખોજ મારે હું દાન લગારીની પંક્તિ મોજ મારે હું મોજ મારે બાપા મોજ મારે હું રામ કૃપા એને રોજ દિવાળી અને રંગના ટાણા રે કામ કરશે એની કોઠીએ કોઈ દી નહીં ખૂટશે દાણા અને આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે સવે મોજ મારે મોજ મારે અને મોજ મારે અગમ યગોચર અલખ ધણીની ખોજ મારે રે મોજ મારે મોજ મારે અને મોજ मारे सितारों को आंखों में महफूज रखना बहुत दूर तक रात ही रात होगी मुसाफिर है हम भी मुसाफिर हो तुम भी किसी मोड़ पर फिर मुलाकात होगी कोई मोड़ पर फिर मिलना होगा फिर कथा का संवाद फिर यही गान फिर यही मस्ती फिर यही હું બહુ રાજી થાઉં મારા શ્રોતાઓને જોઈને મારા દેશવાસીઓને જોઈને હા હા મને મારા દેશનું મારા દેશના નાગરિકોનું બહુ ગૌરવ છે કેવી શ્રદ્ધા લઈને બેઠા છે રમણને કોણે પ્રગટ કર્યા તમારી શ્રદ્ધાએ અરવિંદને કોણે પ્રગટ કર્યા તમારી શ્રદ્ધાએ રામકૃષ્ણને કોણે પ્રગટ કર્યા તમારી શ્રદ્ધાએ આ શ્રદ્ધાનો પાક છે 3 વર્ષનું બાળકથી 93 વર્ષના વડીલો સુધી બધાને એક સરખો પ્રેમ વ્યાસપીઠ ઉપર આ એક કેટલું મોટું માધ્યમ છે પરસ્પર પ્રેમનું ધન્ય હો બાપ રાજીપો લઈને જાઉં છું ભગવાન સૌને પ્રસન્ન રાખે આટલું કહીને હનુમાનજીને વિદાય આપો अच्युतं केशवं श्रीराम नारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरि श्रीधरं माधवं श्रीगोपिका वल्लभं श्रीजानकी नायकं श्रीरामचन्द्रं कथा विसर्जन होत है सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण सिया वर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन हरि ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांति। तो भगवान की कथा गो माता ने अर्पण करीने छेल्ले 1-2 मिनिट भाव से हरे राम 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 सीता राम 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 हरे राम सब गाइए
बोल हरे राम 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 सीता राम 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 हरे हरे राम 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 सीता राम 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 हरे राम राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम राम सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरि बोल 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 राधे 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 बोल हरि 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 बोल हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुर बोलिए हनुमान जी महाराज। 9 દિવસની આ રામકથા અહીં વિરામ લે છે। भाव और श्रद्धा के साथ बोलिए रामचंद्र भगवान की श्री बालकृष्ण भगवान की सद्गुरु भगवान की ओ नमः
पतये हर हर महादेव। तारक भयं तव दर्शन कराय आय सुदेव सुकर प्रभु आयो कृपा सदा तारक रूप बहुमृदु वचन देखे स्तुति सागर निज मुख सुनहुतात दे कारण आयो सो सुनय दर्श तव पाय देखि परम पावन तव आशा गयो मोह संशय नाना अब श्री राम कथा पावन सदा सादर तात सुनावहु बार बार विनवहु प्रभु सुनत गरुड़ के गिरावी सरल सुप्रेम सुखद सुखे भयउता सुमन परम ऊंचा राग करे रघुपति गंगा तत्महि अति अनुराग भवानी रामचंद्र सर कैसे बखान मुनि नारद कर मोह पारा कैसे मोहि रावण अवतार प्रभु अवतार कथा पुन गान प्रभु चरित्र कैसे बोला बाल चरित्र कई विविध मन परम ऊंचा ऋषिया गवन कहे सुनी श्री रघुवीर बहुरी राम अभिषेक प्रसंगा उन्मुख वचन राज रस भंगा उर्वासिन कर विरह विषाद कैसे राम लक्ष्मण संवादा विपिन गवन प्रेमत अनुरागा सुरसयुक्त निवास गया वाल्मीकि प्रभु मिलन बखाना चित्रकूट निवस भगवान सचिवा गवन नगर उपमन भरता गवन प्रेम बहुमन हरि प्रक्रिया संग पुरवास भरत गए जहाँ प्रभु सुखराज रघुपति बहुविधि समुझाय गए पालिका अवधपुरा भरत राय सुपर सुख कर प्रभु हरवति भेद पुन गए कही विराज बद जेहि जय तजी सर्वम वर्ण सुते चर प्रीति पुनि प्रभु हरति कई दंडक बन पावन ताई गीध मयत्री पुनि तहि गाई पुनि प्रभु पंचवटी कृत वासा मही सकल मुनि के लक्ष्मण उपदेश अनुपा सुपन खाई करो हर दूषण बद बहुरी बखान फिर सब मरम दसान दस कंदर मारी चबत कही जय विजय सो सब कही कर मुनि माया सीता कर हरना श्री रघुवीर विरह मुनि प्रभु गीत क्रिया जिमिकिनी बड़े बंद सबरी रही बहुरी विरह वर्णत रघुवीर जय विधि गए सरोवर की प्रभु नारद संवाद करी मारुति मिलन वसंत मुनि सुग्रीव मिलाई पाल प्राण कपि तिलक कर प्रभु शयन पर्वत वर्णन वर्षा शरद राम रोष जय विधि कपति की सपटाए सीता खोज सकल दिशिगा विमर प्रवेश किंग जय बात कपिन बहोरी संवाद सब कथा समीर कुमार नागत भय पयोगी अपना लंका कपि प्रवेश जिमिति तुलसी तय धीरज मनोजारी रावण ही प्रबोध दुर्जय नाग बहुरी भयो आए सब जन रघुराय कई समेत जथा रघुरे उतरे जाय मार लाल भीषण जय विजया सागर में व्रत का सेतु बांध कवि सेन उतरे सागर पार गयो बसे थी वीर बर देवी निश्चर की सलराई वर्ण से विविध प्रकार कुंभकर्ण घननाद करण बलपोष चरण कर मरण विधि नाना रघुपति रावण समर बखान रावण वध मंदोदर सोका राज विभीषण देव सीता रघुपति मिलन प्रभु सुरन की स्तुति करो मुनि पुष्पक चढ़ कपिल समेता चल गोपाल के जय विधि राम नगर निज आए पाए सब सुर चरण सब गान ऐसी बहुरी राम अभिषेक गुरुवर तथा समस्त सुंदर मुखान जो मैं तुझन कही सुन सब राम कथा खगना कर बचन परम वचन कयो मोर संदेह सुने सकल रघुपति चरित भयो राम पद ले जब सर्वाय आओ सुनी जी महाराज की जय
आरती श्री रामायण जी कीर्ति कलित ललित सियति आरती श्री रामायण जी गावत ब्रह्मादिक मुनिनाद वाल्मीक विज्ञान विशारद सुख सनकादि संसार वरनि पवन सुत कीर्ति आरती श्री रामायण जी गावत वेद पुराण अष्टदश छौ शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सरस सारौ सम्मत सभी आरती श्री रामायण गावत संतत शंभु भवानी अरुभट संभव मुनि विज्ञानी व्यास आदि कवि बखानी कागभूषुंडी गरुड़ यही आरती श्री रामायण जी कलिमल हरनि विषय रस फीकी सुभग सिंगार मुक्तिवती दलन रोग भव यमी काल मात सब तुलसी आरती श्री रामायण जी कीर्ति कलित ललित सियति आरती श्री रामायण कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षौ मंगराय तनोहरि सर्वमंगलमांगल्ये शिवे शर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। આપે અમને ઘણું બધું આપ્યું છે, સૌને જય સિયારામ. આપે અમને ઘણું બધું આપ્યું છે, હવે 15 મિનિટનો સમય અમને આપો. શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ આપની પાસેથી માત્ર 15 મિનિટનો સમય માગે છે, તો સૌ ભાઈ બહેનો યથાસ્થાને બેસી જાઓ. હું અમારા શ્રી રામ રોટી અન્નક્ષેત્ર આશ્રમ કોઠારિયાના ટ્રસ્ટી શ્રી નવીનભાઈ મણિયારને વિનંતી કરીશ કે તેઓ શ્રી આપણને પોતાની દિલની વાત રજૂ કરશે. મુરબ્બી શ્રી નવીનભાઈ મણિયાર. બધા જ મિત્રો શાંતિથી બેસી જાઓ. અમને માત્ર 15 મિનિટ આપો. સંત શિરોમણી 107 વર્ષના પણ યુવાન જેવા લાગે એવા શ્રી સંપૂર્ણાનંદ સ્વામીજી રઘુવત્સલ્ય છેલ્લા 8 દિવસથી આપણે જોઈએ છીએ કે 5 લાખ માણસોને પોતાના પ્રભુ ભક્તિમાં મજબૂર રાખીને બેસાડી રાખે છે એવા સંત શ્રી મોરારી બાપુશ્રી આઈ કે જાડેજા મિનિસ્ટર, ઓનરેબલ મિનિસ્ટર આઈ કે જાડેજાજી, ઓનરેબલ મિનિસ્ટર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઓનરેબલ મિનિસ્ટર કૌશિકભાઈ પટેલ, પિયુષભાઈ, ભૂપેન્દ્રભાઈ બેંકર, બાહુભાઈ કણકિયા, બધા ખૂબ જ મિત્રો મુંબઈ, કલકત્તા, મદ્રાસ બધાથી અહીંયા પધારે છે. આપણા સૌના જય સિયારામ, જય જય સિયારામ. नफरत की लाठी तोड़ो, लालच का खंजर फेंको, जिद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों, मेरे देश प्रेमियों आपस में प्रेम करो. जय सियाराम, जय जय सियाराम, जय सियाराम, जय जय सियाराम. કોઈ પણ ભક્તજન આગળના ભાગમાં પ્રવેશ ન કરે. મહેરબાની કરી આપ આપના સ્થાને બેસી રહો. અમારી કેટલીક વાત આપને રજૂ કરવાની છે. હું બાપુ નીકળી ગયા છે અહીંથી, પૂજ્ય બાપુ પસાર થઈ ગયા છે. બધા બેસી જાઓ શાંતિ. હલો 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 પૂજ્ય બાપુ. મિત્રો 5 મિનિટ આપણે સાંભળવાનું છે. આજે શ્રી કૌશિકભાઈ પટેલના હાથે આપણા